સંકલ્પ ક્લાસીસ ની YouTube ચેનલ માં આપનું ફરીથી એકવાર સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2 ના વિભાગ F એના 1 થી 8 નંબર સુધીના દાખલા પૂર્ણ કર્યા હતા। આજે આપણે એના પછીના દાખલા એટલે કે દાખલા નંબર 9 થી શરૂઆત કરવાની છે। તો દાખલાની પહેલા રકમ જોઈ લઈએ। તો રકમમાં તમને શું કીધું છે કે ભાઈ બે ચલ ફુગાવો x અને વ્યાજ દર y માટે નીચેની માહિતી મળે છે। n બરાબર 50, સિગ્મા x બરાબર 500, सिग्मा y बराबर 300, सिग्मा x स्क्वायर बराबर 5450, y स्क्वायर बराबर 2000 ने सिग्मा xy बराबर 3090। પાછળથી માલુમ પડ્યું કે ભાઈ અવલોકનની એક જોડ 10 અને 6 ભૂલથી વધારાની લેવાઈ ગઈ હતી। તો આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢીને સહસંબંધાંકની કિંમત શોધો। કઈ કઈ કિંમતો આપી છે તો આપણે અહીંયા લખીએ દાખલા નંબર 9 વિભાગ F ટાઇટલ આપેલું છે બરાબર। तो n बराबर तमने आपेला छे 50 बराबर। बीजू आपेलू छे सिग्मा x बराबर 500, પછી આપેલું છે સિગ્મા y બરાબર 300, પછી તમને આપેલા છે સિગ્મા x સ્ક્વેર બરાબર 5450, પછી તમને આપ્યા છે સિગ્મા y સ્ક્વેર કેટલા આપેલા છે 2000, અને છેલ્લે તમને આપ્યું છે સિગ્મા xy તો એ તમને આપેલું છે 3090 બરાબર। પાછળથી એવું માલુમ પડ્યું કે એક જોડ 10 અને 6, એક જોડ 10 અને 6 ભૂલથી વધારાની લેવાઈ હતી। બરાબર, વધારાની લેવાયેલ જોડ છે। હવે એના માટે શું કરવાનું છે તો આ અવલોકનની જોડ, આ જોડ માહિતીમાંથી કાઢી સહસંબંધાંક શોધો। આવી રકમ તમને આપેલી છે। ક્લિયર? ફરીથી જોઈ લો। સિગ્મા x 500, y 300, x સ્ક્વેર 5450, y સ્ક્વેર 2000 અને xy કેટલા છે 3090। હવે xy વાળી રીતનું જો કોષ્ટક આપણને યાદ હોય તો કોષ્ટકમાં આપણે શું લખતા હતા x y xy x સ્ક્વેર અને y સ્ક્વેર બરાબર। સેમ એ જ કોષ્ટક આપણે અહીંયા લખી દેવાનું છે અત્યારે હાલ। તમે બે રીતે ગણી શકો, એક આડી રીત અને બીજી છે ઊભી રીત। હું હંમેશા ઊભી રીતે જ દાખલો ગણાવું છું, ધ્યાન આપજો। પહેલું x, બીજું આવે y, ત્રીજું આવે xy, ચોથું આવે x સ્ક્વેર અને પાંચમું આવે y સ્ક્વેર। ક્લિયર? આટલા ખાના તમારી પાસે હોય। હવે એ ધ્યાન આપો, x નું ટોટલ તમને કેટલું આપેલું છે 500, y નું ટોટલ કેટલું આપેલું છે 300। જેટલું આપ્યું છે એટલું પહેલા લખતું જવાનું। xy નું ટોટલ કેટલું આપેલું છે 3090। x સ્ક્વેર નું ટોટલ કેટલું છે 5450 અને y સ્ક્વેર નું ટોટલ તમને આપેલું છે 2000। ક્લિયર? તો આ તમને xy xy x સ્ક્વેર અને y સ્ક્વેર આ બધાનું ટોટલ તમને અહીંયા મળી ગયું। હવે એમાંથી તમારે શું બાદ કરવાનું છે? આ જે x નું ટોટલ હતું ને y નું ટોટલ હતું, તો આ જે ટોટલ ક્યારે આવે જ્યારે x ની જે કિંમતો છે આપણી પાસે બરાબર, એનું ટોટલ કરો તો તમને અહીંયા x નું ટોટલ મળે, એવી રીતે y નું ટોટલ કરો તો તમને y નું ટોટલ મળી જશે। ક્લિયર? તો આ જે ટોટલ જે આવ્યું છે એમાંથી આ x છે। આ જો પહેલા બી તમને કીધું હતું કે ભાઈ કૌંસમાં જ્યારે બી પૂછાય તો પહેલી કિંમત x ને બીજી સ્થાની હોય y ની, તો આપણે અહીંયા એ લખવાનું માઈનસ કરવાનું, કારણ કે ખોટી કિંમત તમારે શું કરવાની છે બાદ કરવાની છે। કેટલી લખવાની 10 અને અહીંયા કેટલા લખવાના 6 બરાબર। 500 માંથી 10 જાય તો કેટલા વધશે 490, 300 માંથી 6 જાય તો કેટલા વધે 294। ક્લિયર? એવી રીતે આગળ ગણતરી કરતા જઈએ તો 10 6 કેટલા થાય 60 બરાબર। આ બાદબાકી જ કરતા જવાનું છેક સુધી બધા પદમાંથી, તો કેટલા આવશે 30 પછી 10 નો વર્ગ કરવાનો, કારણ કે x નો વર્ગ પૂછ્યો તો 100, તો 5350 બરાબર। અને છેલ્લે y સ્ક્વેર કીધો છે તો y સ્ક્વેર કેટલો થશે 36 કરો એટલે 1900। 2000 માંથી 36 બાદ કરો તો 2000 માં 36 1964।
ક્લિયર? આ તમને બધું ટોટલ મળી ગયું. સાનું સાનું મળ્યું? આ x નું ટોટલ અહીંયા નીચે લખતો જઉં છું, બરાબર? સુધારેલું જે જોઈતું હતું, આ સિગ્મા y નું, આ સિગ્મા xy નું, આ સિગ્મા x2 નું અને આ સિગ્મા y2 નું. ક્લિયર? કશું કરવાનું નહીં, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો કિંમત આપણે જો લખીએ તો r બરાબર શું થશે? આપણી પાસે સૂત્ર r બરાબર n ગુણ્યા સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. ક્લિયર? છેદમાં વર્ગમૂળમાં લખીશું n ગુણ્યા સિગ્મા x2 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ગુણ્યા n ગુણ્યા સિગ્મા y2 માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. ક્લિયર? સૂત્રમાં કિંમત મૂકતા પહેલા એક વસ્તુ વિચારો કે અહીંયાથી તમને એક જોડ વધારેની લેવાયેલ છે, આ જોડ માહિતીમાંથી કાઢી નાખવાની કીધી છે. તો આ x જે છે એ ટોટલ કેટલી જોડ હતી? 50. 1 2 3 4 5 આપણે જે અવલોકનો ગણીએ છીએ તો n બરાબર અહીંયા પહેલા કેટલા આપેલા હતા? 50. પણ આમાંથી એક અવલોકન કાઢી નાખો તો 50 માંથી એક જાય તો કેટલા વધ્યા? 49. તો માટે અહીં n બરાબર હવે કેટલા લેવાના થશે? 49. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ડાયરેક્ટલી આપણે શું કરીએ છીએ? 50 લખીને દાખલો ગણીએ છીએ, પણ અહીંયા એવું કરવાનું નહીં. n બરાબર કેટલા આવ્યા તમારી પાસે? 49. xy નું ટોટલ આપણી પાસે કેટલું આવ્યું છે? 30 માઈનસ સિગ્મા x નું ટોટલ કેટલું છે? 490. y નું ટોટલ કેટલું છે? 294. ક્લિયર? છેદમાં ચલો ગણતરી કરતા જઈશું. n ગુણ્યા સિગ્મા x2 49, x2 નું ટોટલ કેટલું આવ્યું છે? 5350 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર, એટલે x નો હોલ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કેટલો થાય? 490 નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n એટલે કેટલા થાય? 49 ગુણ્યા y સ્ક્વેર કેટલા છે? 1964 માઈનસ 294 નો સ્ક્વેર. ક્લિયર? શું કરીશું? 49 ગુણ્યા 30 જવાબ આવશે 1,48,470. બરાબર? માઈનસ આ કિંમત બાદ કરવાની 490 ગુણ્યા 294 1,44,060 છેદમાં ચલો વર્ગમૂળમાં લખીશું આપણે શું? 49 ગુણ્યા 5350 કેટલો જવાબ આવશે? 2,62,150 માઈનસ 490 નો સ્ક્વેર કરીએ તો 2,40,100 ગુણ્યા વર્ગમૂળમાં કરીએ 49 ગુણ્યા 1964 કેટલા આયા? 96,236 માઈનસ 294 નો સ્ક્વેર કરો એટલે જવાબ આવશે 86,436. બાદબાકી કરીએ 1,48,470 માઈનસ 1,44,060 જવાબ આવશે 4,410 છેદમાં 2,62,150 માઈનસ 2,40,100 બરાબર એનું વર્ગમૂળ કાઢી દો 148.49 ગુણ્યા 96,236 માઈનસ 86,436 બરાબર એનું વર્ગમૂળ કાઢી દો 98.99. ઓકે, એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 4410 એટલે કે 4,410 છેદમાં 148.49 ગુણ્યા 98.99 જવાબ આવશે 14,699.0251 માટે r બરાબર તમને કિંમત મળશે 4410 ભાગ્યા 14,699.0251 0.30.
r બરાબર કિંમત તમને કેટલી મળશે 0.30 ક્લિયર। તો આ તમારો દાખલો જે છે કે ભાઈ સુધારેલી કિંમત શોધો, તો આ x ની કિંમત, y ની કિંમત, xy ની, x2 ની અને y2 ની આ કિંમતો ઉપરથી આપણે આ ગણતરી કરેલી છે। આ કઈ જોડ છે? જે જોડ બાદ કરવાની છે એ જોડ લીધેલી છે, બરાબર। આ જે આખું છે માઈનસ ની નિશાની છે અહીંયા કરેલી છે, ધ્યાન આપજો, ઓકે। દાખલા નંબર 9 પછી હવે જોઈએ દાખલા નંબર 10। તો દાખલા નંબર 10 માં શું રકમ આપી છે કે 10 પેઢી માટે વેચાણ x અને ખર્ચ y વિશે નીચે મુજબ માહિતી મળે છે। x બાર બરાબર 58, y બાર બરાબર 14, સિગ્મા x માઈનસ 65 નો સ્ક્વેર બરાબર 850, y માઈનસ 13 નો સ્ક્વેર બરાબર 32, સિગ્મા x માઈનસ 65 into y માઈનસ 13 બરાબર 0। તો આ પરથી સહસંબંધાંક શોધો। હવે શું આપ્યું છે? તો 10 પેઢી કીધી છે, 10મા નંબરનો દાખલો છે। n બરાબર ટોટલ કેટલી પેઢી કીધી છે? 10। એના પછી આપેલું છે x બાર બરાબર તમને આપેલા છે 58, બરાબર। પછી આપેલું છે y બાર, કેટલા આપેલા છે આપણને? 14। પછી આપેલું છે સિગ્મા y માઈનસ 13 નો સ્ક્વેર, સોરી x માઈનસ 65 નો સ્ક્વેર, સિગ્મા x માઈનસ 65 નો સ્ક્વેર બરાબર 850। પછી સિગ્મા y માઈનસ 13 નો સ્ક્વેર કેટલો આપેલો છે? 32, ઓકે। અને સિગ્મા x માઈનસ 65 into y માઈનસ 13 બરાબર તમને આપેલા છે 0। આના ઉપરથી તમારે શું શોધવાના છે? r શોધવાના છે। હવે આ દાખલો થોડો અટપટો છે એટલે સમજવા જેવો છે, બરાબર। ખાસ ધ્યાન આપજો। હવે અહીંયા જો તમને આપેલું શું છે તો n 10 આપ્યા છે, x બાર અને y બાર બી આપી દીધેલા છે, પણ પછી કિંમત શું આપી છે? તો જુઓ, હવે નોર્મલી આપણે આને શું વાંચીએ? x - x બાર નો સ્ક્વેર, તો અહીંયા x બાર કેટલા લીધા છે? 65। અહીંયા આપણે શું વાંચીએ? y - y બાર નો સ્ક્વેર, તો અહીંયા કેટલા લીધા છે? y બાર 13 છે, કેટલા? 14। તો હવે એક વસ્તુ વિચારવાની કે બે x બાર અને y બાર અલગ અલગ આપેલા છે, બે અથવા તો એક કોઈ બી અલગ આપેલું હોય એટલે તમારે uv વાળી રીતે દાખલો ગણવાનો હોય। કઈ રીતે દાખલો ગણવાનો હોય? uv વાળી રીત, આ ભૂલતા નહીં, ઓકે। તો અહીંયા શું આપેલું છે? x - 65 નો સ્ક્વેર આપ્યો છે અને y - 13 નો સ્ક્વેર આપ્યો છે, તે સિવાય રકમમાં બીજી કોઈ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે નહીં, ક્લિયર? તો અહીંયા ધ્યાન આપો। હવે જ્યારે બી આવી રીતે અલગ અલગ x બાર અને y બાર આપેલા હોય એટલે uv વાળી રીતનો ઉપયોગ કરવાનો। શાનો ઉપયોગ કરવાનો? uv વાળી। હવે u બરાબર આપણને ખબર છે કે x માઈનસ શું થાય? a, અને v એટલે શું થાય? y માઈનસ b, આટલી આપણને ખબર છે। u બરાબર શું થાય? x માઈનસ a, અને v બરાબર શું થાય? y માઈનસ b। તો હવે x માઈનસ a, x માંથી કોઈ કિંમત ધારેલી છે, સાચી કિંમત લીધેલી નથી। અહીંયા જો બંનેમાં ધારેલી કિંમત જ છે તો આપણે શું કરવાનું? હવે અહીંયા તો x માઈનસ 65 નો સ્ક્વેર આપેલો છે, બરાબર। તો x માઈનસ a હોય તો u કહેવાય, તો x માઈનસ a નો સ્ક્વેર હોય તો આપણા માટે શું કહેવાય? સિગ્મા u સ્ક્વેર। તો અહીંયા જો આવી રીતે આપેલું છે તો આપણે અહીંયા લખવાનું કે સિગ્મા u સ્ક્વેર બરાબર સિગ્મા x માઈનસ 65 નો સ્ક્વેર, ક્લિયર? આ આપણી ગણતરી પહેલી શરૂઆત થઈ ગઈ। એવી રીતે અહીંયા લખવાનું સિગ્મા v સ્ક્વેર બરાબર સિગ્મા y માઈનસ 13 નો સ્ક્વેર, ક્લિયર? u સ્ક્વેર અને v સ્ક્વેર ની કિંમતો આપણને મળી ગઈ। હવે આપણને એટલી ખબર છે કે ભાઈ u સ્ક્વેર અને v સ્ક્વેર મળી ગયા, તો હવે આ કિંમત જે છે u ની થાય, આ કિંમત શાની થાય? v ની। તો માટે સિગ્મા uv બરાબર શું થઈ જશે? 0, બરાબર। x - 65 into y - 13 એ આપણા માટે શું કહેવાય? uv। તો uv ની કિંમત કેટલી થઈ ગઈ આપણી પાસે? 0। હવે આપણને એટલો ખ્યાલ આવી જવો પડે કે uv આવી ગયા, u સ્ક્વેર આવી ગયા, v સ્ક્વેર આવી ગયા, આટલી બધી કિંમતો આપણને મળી ગઈ। તો હવે આપણી પાસે કઈ કિંમતો નથી તો સૂત્ર યાદ કરીએ, n ગુણ્યા સિગ્મા uv માઈનસ સિગ્મા u into સિગ્મા v છેદમાં n ગુણ્યા સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં માઈનસ સોરી ઇન્ટુ n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર। હવે આ રકમ છે તો આની અંદર u સ્ક્વેર આવી ગયા, uv આવી ગયા, v સ્ક્વેર આવી ગયા, શું નથી? uv આપણી પાસે નથી, તો uv આપણે શોધવાના થાય। તો સિગ્મા u બરાબર તમારે શું લખવાનું? અહીંયા સિગ્મા, અહીંયા જુઓ
ખાલી સ્ક્વેર નો ફેર છે એટલે -x - શું લખવાના 65 ક્લિયર। હવે એક વસ્તુ કરવાની, આને અંદર ગુણતા જવાનું, આ સિગ્મા ને શું કરવાનું અંદર ગુણવાનું, તો સિગ્મા x માઈનસ સિગ્મા કેટલા લખાય 65। હવે જ્યાં બી તમારી પાસે સિગ્મા હોય, સિગ્મા નો મતલબ કુલ, બરાબર। સિગ્મા એટલે શું થાય, ધારો કે આ 10 અવલોકન છે તો 10 અવલોકનનો સરવાળો કરો એ સિગ્મા લખાય। તો સિગ્મા ની જગ્યાએ તમારે શું ઉપયોગ કરવાનો, n ઇન્ટુ, હવે 11 માં યાદ કરો જે બહુલક મધ્યક મધ્યસ્થ વાળું જે સૂત્ર હતું, તો y બાર બરાબર a plus bx બાર બરાબર y બરાબર a plus b into x, આવું કઈક સૂત્ર હતું ને પછી આપણે એના ઉપરથી આવી રીતે કઈક મેળવતા હતા, ક્લિયર। તો આપણે y ની જગ્યાએ શું કર્યું, y બાર ને x ની જગ્યાએ શું કર્યું, x બાર। તો અહીંયા સેમ કે આપણી પાસે અત્યારે શું નથી, x બાર નથી, તો x બાર ની કિંમત સિગ્મા એટલે શું વાપરવાનું, n ઇન્ટુ કેટલા લખવાના 65 ના 65, કારણ કે x y ની કિંમત છે આપણને ખબર છે। અથવા તો જ્યારે બી આવા દાખલામાં તમને યાદ ન રહે કે કઈ રીતે ગણતરી કરવાની, આ સ્ટેપ લખવાનું અને પછી આ ખાલી સમજવા માટે બાજુમાં લખી દઉં છું, અહીંયા લખવાનું n ગુણ્યા સાચો x બાર માઈનસ n ગુણ્યા સાચો y, સોરી ધારેલ x બાર। તમારે જોવું હોય તો લેવું જ થશે, સાચો x બાર। હવે જો n એટલે કેટલા હતા આપણી પાસે 10, સાચો x બાર કેટલો હતો 58 માઈનસ n એટલે 10 65 ધારેલા હતા n ગુણ્યા 65, આવ્યું કે નહીં। તો આ વસ્તુ યાદ રાખવાની, ખાસ કરીને n ગુણ્યા સાચો x બાર માઈનસ n ગુણ્યા ધારેલ x બાર। જો x માં u માટે ગણતા હોય તો x બાર લખવાનું, v માટે ગણો તો શું લખવાનું, y બાર। કેટલા થાય અહીંયા 580 માઈનસ 650 માટે સિગ્મા u બરાબર આપણને ટોટલ મળી ગયું કે ભાઈ 580 માઈનસ 650 માઈનસ 70, સિગ્મા u ની કિંમત આપણને મળી ગઈ, ક્લિયર। એવી રીતે આપણે સાની કિંમત શોધીશું, હવે સિગ્મા v ની કિંમત શોધીશું। તો સિગ્મા v બરાબર આપણી માટે શું થશે, સિગ્મા v બરાબર y સિગ્મા y માઈનસ 13, તો સિગ્મા y માઈનસ સિગ્મા કેટલા લખવાના, ગુણાકાર જ કરવાનો છે અંદર, સિગ્મા 13, સિગ્મા ની જગ્યાએ શું લખાય n, y ની જગ્યાએ શું લખાય y બાર માઈનસ n ઇન્ટુ કેટલા લખાશે 13, ગુણાકાર કરો તો બી ખોટું નથી, અહીંયા ઇન્ટુ y બાર લખો તો બી ખોટું નથી, બરાબર। તો n એટલે 10, y બાર કેટલા હતા સાચા 14 માઈનસ 10 ગુણ્યા કેટલા કરવાના, ધારેલ 13, 140 માઈનસ 130 માટે શું કહેવાય આપણા માટે, સિગ્મા v બરાબર કેટલા આવશે 10, ક્લિયર। તો u અને v ની જે કિંમતો છે આપણને અહીંયા મળી ગઈ છે। તો u ની કિંમત જ્યારે આપણને મળી ગઈ તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ, r બરાબર n ગુણ્યા સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર, ક્લિયર। આટલી બધી કિંમતો તમારી પાસે આવી ગઈ। તો n ની કિંમત આપણને કેટલી આપેલી છે 10 ગુણ્યા સિગ્મા u ની કિંમત કેટલી છે 0 માઈનસ સિગ્મા u ની કિંમત કેટલી આવી માઈનસ 70, સિગ્મા v ની કિંમત આપણને કેટલી મળી 10 છેદમાં n એટલે કેટલા છે 10, સિગ્મા u સ્ક્વેર આપણી પાસે કેટલા આવેલા છે, તો અહીંયા આપેલા છે, કિંમતોમાં ધ્યાન આપજો, સિગ્મા u સ્ક્વેર બરાબર, સોરી અહીંયા લખવાનું બાકી રહી ગયું છે આપણી પાસે, તો સિગ્મા u સ્ક્વેર બરાબર કેટલા આપેલા છે 850 અને સિગ્મા v સ્ક્વેર બરાબર આપણે કેટલા લેવાના છે, કેમ ગયા y - y બાર નો સ્ક્વેર કેટલો આપેલો છે 32, તો કેટલા આવશે અહીંયા સિગ્મા u સ્ક્વેર બરાબર 850 માઈનસ સિગ્મા u બરાબર કેટલા હતા -70, એનો શું લખવાનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં 10 ગુણ્યા v સ્ક્વેર કેટલા આયા તમારી પાસે 32 માઈનસ કેટલાનો સ્ક્વેર કરીશું 10 નો સ્ક્વેર, ક્લિયર। 10 ગુણ્યા 0 એટલે 0, 70 એ દાન કેટલો થાય 700, પણ 70 એ દાન પણ માઈનસ પ્લસ માઈનસ કેટલા કરવાના 700,
છેદમાં 850 ગુણ્યા 10 કરો એટલે 8500 માઈનસ 70 નો વર્ગ કેટલો થાય 4900 ગુણ્યા વર્ગમૂળમાં 10 ગુણ્યા 32 એટલે 320 માઈનસ 10 નો સ્ક્વેર કેટલો થાય 100. હવે કેલ્સી નો આપણે ઉપયોગ કરીએ 0 માઈનસ 700 એ કેવા હતા માઈનસ એટલે જવાબ આવે પ્લસ 700. ક્લિયર. છેદમાં 8500 માઈનસ 4900 બરાબર એનું વર્ગમૂળ કાઢી નાખીએ 8500 માઈનસ 4900 બરાબર એનું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ આવશે 60 ગુણ્યા 320 માઈનસ 100 બરાબર એનું બી વર્ગમૂળ કાઢીએ તો 14.83 700 अपॉन 60 गुणिया 14.83 करिए जवाब आवશે 889.8 માટે r બરાબર આપણને કિંમત મળી ગઈ 700 अपॉन 889.8 એટલે જવાબ આવશે 0.79. આ તમારી r ની કિંમત પ્રાપ્ત થઈ ગઈ. અહીંયા આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ એટલે ધ્યાન આપીશું. આને હવે ફરીથી સરખું કરી નાખીએ. કિંમત લખવાની બાકી રહી ગઈ હતી u સ્ક્વેર v સ્ક્વેર ફરીથી બ્રેકેટ કરી દઉં છું એટલે તમને કિંમતોમાં ખાસ ખ્યાલ આવે. બરાબર. અને આ જે કિંમત હતી બરાબર r આપણે શોધવાના હતા તો r શોધવાના છે અને આ જે કિંમત હતી એ સાની કિંમત થઈ ગઈ તમારી u ની કારણ કે x - 65 એટલે તો શું કહેવાય u અને y - b એટલે એને શું કહેવાય v તો સિગ્મા u * v. ક્લિયર. તો આ uv ની કિંમત તમારી પાસે કેટલી આવી હતી 0. ઓકે. આ દાખલો અહીંયા પૂરો થયો. દાખલા નંબર 10 પૂરો થઈ ગયો છે. હવે દાખલા નંબર 11 ની ગણતરી જોઈએ. તો 11મા દાખલાની રકમમાં તમને શું આપેલું છે પહેલા સમજી લઈએ. તો ધ્યાન આપો 10 વ્યક્તિઓ દૈનિક કેલરી x લે છે. કેટલા વ્યક્તિઓની વાત કરી છે 10 તો n બરાબર 10 દૈનિક કેલરી x લે અને તેમનું વજન y કિલોગ્રામ છે. હવે જો કેલરીની વાત કરીએ તો x દર્શાવે છે અને વજનની જો વાત કરીએ તો એ શું દર્શાવે છે y. તે માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક 0.6 ક્રમાંક સહસંબંધાંક બરાબર 0.6 મળે છે. પાછળથી ચકાસણી કરતા માલુમ પડ્યું કે એક વ્યક્તિના x અને y ના ચલોના ક્રમોનો તફાવત 4 ને બદલે 2 લેવાયો હતો. સાચો તફાવત કેટલો હતો 4 લેવાયો કેટલો છે તો ખોટો તફાવત બરાબર કેટલો આવશે તમારી પાસે 2. તો આ ઉપરથી ક્રમાંક સહસંબંધાંકની સાચી કિંમત શોધો. શું શોધવાનું કીધું છે ક્રમાંક સહસંબંધાંકની સાચી કિંમત. ક્લિયર. ગણતરી આપણે શરૂઆત કરીએ. તો હવે આ દાખલો આગળ બી એક આવી ગયો છે. યાદ હોય તો સ્વાધ્યાય 2.3 માં લગભગ છેલ્લો દાખલો હતો એ આવી રીતનો જ દાખલો હતો કે ભાઈ એને ભૂલ થયેલી હતી તફાવતમાં. તો આપણે સૌથી પહેલા તો સૂત્ર લખીએ r બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n² - 1. ઓકે. હવે સૂત્ર શું થાય તો r તમને ઓલરેડી આપેલા છે ક્રમાંક સહસંબંધાંક 0.6 બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર આપણને આપેલા નથી છેદમાં n એટલે કેટલા છે 10 10 નો સ્ક્વેર કેટલો થાય -100 માઈનસ કેટલા કરવાના 1 તો 0.6 બરાબર 1 - 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર છેદમાં 10 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 કરો એટલે 990. હવે જો આખું પદ અને આ પદ બંને એકબીજાથી અલગ અલગ સામસામેની બાજુ લઈ જઈએ તો શું થાય આપણી પાસે તો 6 માઈનસ છે તો આવે જાય તો પ્લસ થઈ જાય 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર છેદમાં 990 બરાબર 1 - 0.6. ક્લિયર. 6 ગુણ્યા સિગ્મા d સ્ક્વેર છેદમાં 990 બરાબર કેટલા થશે 0.4. ભાગાકારનું પદ છે સામે જાય તો ક્યાં જશે ગુણાકારમાં. ગુણાકારમાં 6 છે સામે જાય તો ક્યાં જાય ભાગાકારમાં. એટલે સિગ્મા d સ્ક્વેર બરાબર આપણને શું મળશે 0.4 ગુણ્યા 990
90 છેદમાં કેટલા મળશે આપણને 6 માટે સિગ્મા d² બરાબર કિંમત આપણને મળશે કેલ્સીમાં કરી જોઈએ તો 0.4 ગુણ્યા 990 ભાગે કેટલા કરવાના 6 સિગ્મા d² બરાબર કિંમત આપણને મળશે 66 સિગ્મા d² ની કિંમત આપણને મળી જાય તો એના ઉપરથી શું શોધવાનું હોય સુધારેલ સિગ્મા d². શું કરવાનું હોય સુધારેલ સિગ્મા d². ઓકે આ શોધવાનું છે તો સુધારેલ સિગ્મા d² બરાબર સૂત્ર શું થાય તો સિગ્મા d² જે આવેલો છે એ માઈનસ ખોટો તફાવત એનો સ્ક્વેર પ્લસ સાચો તફાવત એનો સ્ક્વેર. ડી એટલે તફાવત થાય ખબર છે ને ખોટો ડી એનો સ્ક્વેર પ્લસ સાચો ડી એનો સ્ક્વેર. તો હવે કિંમત મૂકતા જઈએ સિગ્મા d² બરાબર આપણી પાસે જવાબ આવ્યો 66 ખોટો d² આ સાચો તફાવત 4 હતો ખોટો કેટલો લીધો તો 2 તો અહીંયા લખવાનું 2 નો સ્ક્વેર પ્લસ સાચો કેટલો છે 4 તો એનો સ્ક્વેર તો 66 માઈનસ 2 નો વર્ગ 4 વત્તા 4 નો વર્ગ કેટલો થાય 16 તો કેલ્સીમાં કરી જોઈએ કે 66 માઈનસ 4 વત્તા 16 જવાબ આવશે 78 તો સુધારેલ સિગ્મા d² બરાબર જવાબ આવશે તમારી પાસે 78. આ સુધારેલ સિગ્મા d² તમને મળી ગયા. ઓકે સુધારેલ સિગ્મા d² આપણને મળી ગયા છે. હવે સુધારેલ સિગ્મા d² ઉપરથી આપણને શું મળશે ક્રમાંક સહસંબંધાંકની સાચી કિંમત તો લખીએ સાચો ક્રમાંક સહસંબંધાંક બરાબર શું લખાય r બરાબર 1 - 6 ગુણ્યા શું લખાશે સુધારેલ સિગ્મા d² છેદમાં n કૌંસમાં n² - 1 ચલો 1 - 6 ગુણ્યા સુધારેલ સિગ્મા d² કેટલા આવ્યા તમારી પાસે 78 છેદમાં n એટલે કેટલા છે તમારી પાસે 10 10 નો સ્ક્વેર કેટલો થાય 100 માઈનસ 1 1 માઈનસ 78 ગુણ્યા કેટલા કરવાના 6 તો કેલ્સીમાં કરીએ 78 ગુણ્યા 6 જવાબ આવશે 468 છેદમાં 100 માંથી 1 જાય તો 99 દાન કેટલા થાય 990 માટે 1 માઈનસ 468 ભાગ્યા 990 કરો એટલે જવાબ આવશે 0.47 માટે r બરાબર જવાબ તમને મળશે 1 - 0.47 0.53 બરાબર. તો તમને r ની કિંમત તમને મળી ગઈ જે સુધારેલ કિંમત હતી એ. શું કર્યું છે તો સમજી લેજો. પહેલા r ગણ્યા r ઉપરથી આપણને શું મળી ગયા આપણા d² જે ખોટા હતા તો ખોટા ઉપરથી આપણે શું શોધ્યા સુધારેલ સિગ્મા d² સુધારેલ સિગ્મા d² મળી ગયા તો એના ઉપરથી આપણને સુધારેલ જે ક્રમાંક સહસંબંધાંક હતી એ ની કિંમત આપણને મળી ગઈ છે. બરાબર. તો દાખલા નંબર 9 10 અને 11 અહીંયા પૂરો થઈ ગયો. હવે જોઈએ એના પછી દાખલા નંબર 12. દાખલા નંબર 11 આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. હવે જોઈએ દાખલા નંબર 12 તો એની રકમ તમને શું આપેલી છે તો દાખલા નંબર 12 આપણે લખવાની શરૂઆત કરીશું. હવે 12મા દાખલામાં તમને શું આપ્યું છે કે 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x n બરાબર કેટલી વ્યક્તિ છે 10 આરોગ્યનો જે આંક છે એને એને શું કીધેલું છે x બરાબર અને અપેક્ષિત આયુષ્ય કયું આયુષ્ય કીધું છે અપેક્ષિત આયુષ્ય એને આપણે કહીશું y. ક્લિયર વિશે માહિતી મેળવવામાં આવે છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે આ માહિતીને ક્રમ આપવામાં આવે છે. બધા ક્રમોના તફાવતોનો વર્ગોનો સરવાળો ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે શું થાય rx ry એનો સ્ક્વેર એટલે કે સિગ્મા d² કેટલો આપેલો છે આપણને 42.5. ક્લિયર. પછી કીધું છે કે આરોગ્યનો જે આંક છે જેને આપણે x કીધેલો છે એની અંદર જે એક અવલોકન છે 70 એ માહિતીમાં કેટલી વખત આવે છે 3 વખત 70 કેટલી વખત આવે છે 3 વખત આવે છે. અને પછી બીજું કીધું છે કે ભાઈ અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. શું પામે છે
પુનરાવર્તન. ક્લિયર? તો આ માહિતી પરથી તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. હવે અહીંયા શબ્દ શું વપરાયેલો છે ધ્યાન આપજો. પુનરાવર્તન. પુનરાવર્તન આવે એટલે તમારે શાની ગણતરી કરવાની હોય? સૌથી પહેલા તો CF ની ગણતરી. તો આપણે લખીશું CF ની ગણતરી. CF ની ગણતરી માટે સૌથી પહેલા શું કરવાનું હોય? તો અવલોકન લખવાનું હોય. અવલોકન લખ્યા પછી એની પુનરાવર્તનની સંખ્યા એટલે m લખવાની હોય અને પછી CF નું સૂત્ર મૂકવાનું હોય. m3 m upon કેટલા મૂકવાના હોય? 12. ક્લિયર? તો હવે આની અંદર કયા અવલોકન પુનરાવર્તિત થાય? એક તો 70. તો અહીંયા લખવાનું 70 અવલોકન કેટલી વખત પુનરાવર્તિત થયું છે? 3 વખત. તો CF ની જો ગણતરી કરીએ તો 3 નો ઘન -3 upon 12. 3 * 9 = 27. 27 માંથી 3 જાય તો 24. 24 upon 12 કરો તો જવાબ કેટલો આવશે? 2. એવી જ રીતે અવલોકન જે 45 છે એ કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત. તો અહીંયા લખીશું 2 નો ઘન -2 upon 12. 2 નો ઘન 8. 8 માંથી 2 જાય તો 6. 6 upon 12 કરો તો જવાબ આવશે 0.5. માટે CF ની કિંમત તમને અહીંયા કેટલી મળશે? 2.5. આ બંનેનો સરવાળો કરવાનો. ક્લિયર? ઓકે. કોષ્ટકની રીતે હું નથી દર્શાવતો, ખાલી અમને દર્શાવેલું છે, તમારે કોષ્ટક તૈયાર કરી નાખવાનું. CF ની કિંમત મળી જાય એટલે પછી R બરાબર સૂત્ર શું છે? 1 - 6 ગુણ્યા સિગ્મા d² પ્લસ મૂકવાના CF, ભૂલવાના નહીં, n² - 1. ક્લિયર? કિંમત આપણે મૂકતા જઈએ તો 1 - 6 ગુણ્યા સિગ્મા d² આપણી પાસે કેટલા આવેલા છે? 42.5 પ્લસ કેટલા લખવાના? 2.5 છેદમાં n એટલે કેટલા છે? 10. 10 નો વર્ગ થાય 100 માઈનસ 1. 1 માઈનસ 6 ગુણ્યા 42.5 વત્તા 2.5 તો 42 ને 2 44 ને કેટલા થઈ જાય? 45. છેદમાં કેટલા આવશે? 990. કારણ કે 6 માંથી 1 જાય તો 99. 99 990. 1 માઈનસ 45 ગુણ્યા 6 કરો 270 આવશે. 45 ગુણ્યા 6 270. છેદમાં કેટલા લખવાના? 990. તો 1 માઈનસ 270 ભાગ્યા 990 કરો એટલે જવાબ આવશે 0.27. માટે R ની કિંમત આપણને જે મળે છે તો 1 માઈનસ 0.27 કરો એટલે જવાબ આવશે 0.73. ક્લિયર? તો આજે પુનરાવર્તન વાળી સંખ્યાઓ તમને આપી હતી એના માટેનો દાખલો પણ આપણે ગણી નાખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સેક્શન F એનો દાખલા નંબર 9, 10, 11 અને 12 એટલે કે વિભાગ F જે આખો છે અહીંયા પૂરો કરેલો છે. મેં અહીંયા તમને દાખલા પ્રમાણે ઉદાહરણ વહેંચી દીધેલા છે કે 9મા ઉપરથી ઉદાહરણ નંબર 28 છે. એની અંદર શું આપેલું છે તો સમજી લો કે ભાઈ ઉદાહરણ 28 માં એવું કીધું છે કે ભાઈ એક જોડ આ હતી ને એના બદલે આ લેવાઈ ગઈ છે. તો અહીંયા શું કરવાનું? ખોટી જોડ બાદ કરવાની, જે અહીંયા કર્યું આના પ્લસ આની અંદર એક વધારાનું ઉમેરવાનું. આ ખોટી જોડ આપણે શું કરી? અહીંયા બાદ કરી, બરાબર? આ ખોટી જોડ પ્લસ સાચી જોડ શું કરી દેવાની? આ જે જવાબ આવ્યો છે એમાં સાચી જોડ બધામાં શું કરી દેવાની? પ્લસ કરી દેવાની. બીજું કોઈ વધારાનું કરવાનું નથી ઉદાહરણ 28 માં. પછી દાખલા નંબર 10 ઉપરથી ઉદાહરણ નંબર 31 આપેલું છે. એની અંદર તમને x બાર અને y બાર ડાયરેક્ટલી આપેલા નથી. તમારે પહેલા તો x બાર અને y બાર પહેલા શોધવાના છે, બરાબર? અને પછી સેમ આ રીતે દાખલો ગણવાનો છે. 11મો દાખલા જેવો કોઈ દાખલો આપેલો નથી, બરાબર? એ દાખલો તમને સ્વાધ્યાય 2.3 માં છેલ્લો દાખલો છે એ ગણવાનો રહેશે. આપણે અગાઉ ગણેલો છે પણ પ્રેક્ટિસ માટે એકવાર ગણી લેવો. અને અહીંયા આપેલો છે દાખલા નંબર 12, બરાબર? તો દાખલા નંબર 12 ઉપરથી ઉદાહરણ 32 ગણવાનું છે. એની અંદર વિદ્યાર્થીઓનું કંઈક આપેલું છે કે એની અંદર રિપીટેશન થાય છે 2 વખત. તો CF બરાબર તમારે 2 નો ઘન -2/12 એવી રીતે ગણતરી કરીને ખાલી અંદર એક જ અવલોકન છે રિપીટ થાય છે દર્શાવેલું છે, બાકી કોઈ અવલોકન રિપીટ થતું નથી. ગુણ આપેલા છે, બરાબર? તો અહીંયા આ 4 દાખલાઓ પૂરતું સીમિત રાખીએ છીએ. અહીંયા ચેપ્ટર પૂરું થઈ ગયું છે પણ હજુ અમુક દાખલા જે છે જે IMP છે ઉદાહરણમાં આપેલા છે એ મારે એક લેક્ચરમાં ગણવાના છે. તો અત્યારે હાલ પૂરતું આ 4 દાખલા પૂરતું સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને IMP ઉદાહરણ ભણાવી દઈશ, બરાબર? ત્યાં સુધી અસ્તુ.